શું આપ આપના વાઈફાઈ બ્રોડબેન્ડ સર્વિસથી પરેશાન છો? તો અત્યારે જ કોન્ટેક્ટ કરો યુનિક બ્રોડબેન્ડનો. જી હા, જૂનાગઢનું એકમાત્ર ફાઈબર ટુ હોમ બ્રોડબેન્ડ, જેમાં 40 Mbps થી 100 Mbps સુધી સ્પીડ મેળવો અને સાથે ફ્રી ટુ યુઝ 5G રાઉટર તો ખરા જ. તો રાહ શેની જુઓ છો? અત્યારે જ કોન્ટેક્ટ કરો. અમારું ઓફિસ એડ્રેસ નોંધી લેશો. U&Q કોમ્યુનિકેશન પ્રાઇવેટ લિમિટેડ, 5મો માળ, રિલાયન્સ મોલની ઉપર, ઓર્બિટ પ્લાઝા, ઝાંઝરડા રોડ, જૂનાગઢ. મોબાઈલ નંબર નોંધી લેશો 89800304899558008104 9099509070. અભિનંદન વેવાય. એ આજનો દિવસ આપણા માટે ખૂબ શુભ છે, કેમ કે તમારી દીકરી નિશા અને મારા દીકરા સંજુના લગ્નની તારીખ નક્કી થઈ ગઈ ને. હાજી હાજી પપ્પા, લગ્નની તારીખ તો નક્કી થઈ ગઈ, પણ લગ્ન માટેની જ્વેલરીઓ? સંજુ બેટા, તારા દાદાજીના વખતથી ચોકસી હીરાલાલ મકનજીની જૂની પેઢી છે ને, એની સાથે આપણો વર્ષો જૂનો ઘરોબો છે, જે અત્યારે જય ભવાની જ્વેલર્સના નામે ફેમસ છે બેટા. જય ભવાની જ્વેલર્સ મતલબ ચોકસી બજાર, જૂનાગઢ? તમે પણ જય ભવાની જ્વેલર્સ સાથે? અમે ભલે રાજકોટના હોઈએ, પરંતુ જય ભવાની જ્વેલર્સ સાથે અમારો પરિવાર પણ વર્ષોથી સંકળાયેલો છે, જ્યાં છેતરાવાની કોઈ શક્યતા જ નથી. આને કહેવાય સોનામાં સુગંધ ભળી. વાવ બેટા, ચાલો આપણે સૌ જઈએ જય ભવાની જ્વેલર્સના શોરૂમ પર. તમે લોકો જઈ આવો, હું રસોઈ બનાવી રાખું. લક્ષ્મી, આપણા દીકરાના લગ્નમાં થોડા દાગીના તારા માટે થઈ જાય. હે ચાલો મમ્મી. ચાલો ચાલ બેટા. વ્યાજબી દામ, એક જ નામ, જય ભવાની જ્વેલર્સ. તહેવાર વ્યવહાર, બંગડી વીંટી હાર, ડિઝાઇન અપાર, જય ભવાની જ્વેલર્સ, જય ભવાની જ્વેલર્સ. એક્સક્લુઝિવ દાગીના ખરીદવા માટે વિશ્વાસપાત્ર એક જ નામ, જય ભવાની જ્વેલર્સ, ચોકસી બજાર, જૂનાગઢ. નમસ્કાર, જૂનાગઢ મિરર ન્યૂઝમાં સ્વાગત છે આપનું. હું છું આપની સાથે નિરાલી. સૌપ્રથમ જોઈએ આજના મુખ્ય સમાચાર. મહાશિવરાત્રીના મેળામાં ભક્તિ અને ટેકનોલોજીનો અદ્ભુત સંગમ. ત્રણ દિવસમાં 8 લાખથી વધુ ભાવિકોએ માણ્યો મિની કુંભ મેળો. મિની કુંભ મેળામાં મહાન વિભૂતિઓના દર્શનથી શ્રદ્ધાળુઓ ધન્ય ધન્ય. અને માયાભાઈ આહિરના પુત્રએ મેળામાં કરેલા કારસ્તાનની તપાસનો ધમધમાટ. તો આ સાથે જ જોઈએ સમાચારો વિગતવાર. મહાશિવરાત્રીના મેળામાં ભક્તિ અને ટેકનોલોજીનો અદ્ભુત સંગમ રચાયો છે. ભજન, ભોજન અને ભક્તિના ત્રિવેણી સંગમ રૂપ મહાશિવરાત્રીના મેળાનો રવિવારે અંતિમ દિવસ છે, જેને લઈને સવારથી જ તળેટીમાં ભીડ જામી હતી. ત્યારે મહાશિવરાત્રીના મેળામાં ભવનાથ મંદિર ખાતે પ્રથમ વખત ભક્તિ અને ટેકનોલોજીના સંગમ રૂપ લેસર શોએ શ્રદ્ધાળુઓમાં અદકેરું આકર્ષણ જમાવ્યું છે. મેળા દરમિયાન લાખો ભાવિકો ભગવાન ભવનાથ મહાદેવના ભાવપૂર્વક દર્શન કરે છે, પરંતુ આ વર્ષે રાજ્ય સરકારના પ્રયાસોથી મહાશિવરાત્રીના મેળાની ભવ્યતા અને દિવ્યતા વધી છે. તેમાં નવા આયામો ઉમેરાયા છે, જે શ્રદ્ધાળુઓને ભક્તિમય નવી અનુભૂતિ કરાવે છે.
ભવનાથ મંદિર ખાતે લેસર શો દ્વારા આધ્યાત્મિકતાને ઉજાગર કરતા ભવ્ય અને રંગબેરંગી જય ગિરનારી, ઓમ નમઃ શિવાય, ઓમ ઉપરાંત તાંડવ નૃત્ય કરતા ભગવાન શિવજી, ત્રિશૂળ, ડમરૂ, શંખ વગેરેની પ્રકાશની ગતિશીલતા સાથેની પ્રતિકૃતિઓ શ્રદ્ધાળુઓના હૈયે અનેરો ભક્તિભાવ પ્રગટાવે છે. આ લેસર શોની એવી રીતે ગોઠવણ થઈ છે કે ભવનાથ મંદિરની પાછળ જૂના અખાડાનું જે શિવલિંગ આકાર સાથેનું ભવન બનેલું છે તેના પર આ લેસર શો દ્રષ્ટિગોચર થાય છે, જે ભવનાથ મંદિરને વધુ દિવ્યતા પણ બક્ષે છે. કરણસિંહ ગોહિલ, પ્રાંત અધિકારી અને મેળા અધિકારી, મહાશિવરાત્રિ મેળો જુનાગઢ. ભવનાથ મહાદેવના સાનિધ્યમાં જુનાગઢમાં મહાશિવરાત્રિના મેળાનું જે આયોજન થયું છે, આ આયોજનમાં આ વખતે ખાસ આકર્ષણ હોય તે ભવનાથ મહાદેવનું મંદિર છે. ભવનાથ મહાદેવના મંદિરમાં સમગ્ર નવીનીકરણ કરવામાં આવેલું છે. એમાં ખાસ કરીને મંદિર પર જે 55 કિલોનો ધ્વજાદંડ છે એ ખૂબ જ આકર્ષણનું કેન્દ્ર છે અને ભવનાથ મહાદેવનું એક કાલ્પનિક રવેડીમાં આવતા હોય એવું ચિત્ર છે એ ખૂબ જ આકર્ષણનું કેન્દ્ર છે. ત્યારે આજે આ વખતે ભવનાથ મહાદેવના જે મેળો છે, આપણો મહાશિવરાત્રિનો મેળો, એમાં લેસર શો એ ખૂબ જ આકર્ષણનું કેન્દ્ર બન્યો છે. આ લેસર શો છે એ મહાદેવના મંદિરની પાછળ એક જૂના અખાડાનું મોટું બિલ્ડિંગ છે, એમાં જે શિવલિંગ છે એના ઉપર ગોગો લાઇટ અને લેસર લાઇટ દ્વારા આ પ્રોજેક્શન પાડવામાં આવે છે. એમાં નૃત્ય કરતા મહાદેવજી ઉપરાંત અગ્નિ સ્વરૂપ મહાદેવજી ઉપરાંત ત્રિશૂળ, આ ઉપરાંત ઘણા બધા શિવ ભગવાનના સ્વરૂપો છે એ લેસર સ્વરૂપે દર્શાવવામાં આવે છે. મહાશિવરાત્રિના મેળામાં ઇતિહાસમાં પ્રથમ વખત આ લેસર જે શો છે એ કરવામાં આવેલો છે. લોકોમાં ખૂબ જ આકર્ષણનું કેન્દ્ર બન્યો છે. જે લાઇટિંગ છે એ પ્રકારનું છે કે જે ત્રિશૂળ છે એ ત્રિશૂળને એટલું ચમકાવે છે કે લોકોમાં આ ત્રિશૂળ અને ધજાદંડ એ ખૂબ જ આકર્ષણનું કેન્દ્ર બન્યો છે. આવો સૌ મહાશિવરાત્રિના મેળામાં આવો અને પુણ્ય અને ભક્તિનું ભાથું બાંધો. સૌને જય ભવનાથ. 3 દિવસમાં 8 લાખથી વધુ ભાવિકોએ મિની કુંભ મેળો માણ્યો હતો. ભવનાથ તળેટીમાં ચાલતા મહાશિવરાત્રિના મેળામાં ચોથા દિવસે ભાવિક ભક્તોનો ધસારો વધતા માનવ કિડિયારું ઉભરાયું છે. બુધવારથી શરૂ થયેલા મહાશિવરાત્રિ મિની કુંભ મેળાનો આજે ચોથો દિવસ છે. રવિવારે રાત્રે રવેડી, શાહી સ્નાન અને ભવનાથ દાદાની આરતી બાદ 5 દિવસના મેળાનું સમાપન થશે. મેળો પૂર્ણ થવાના આડે ગણતરીના જ કલાકો બાકી રહ્યા હોય ત્યારે આજે સવારથી ભવનાથ તળેટી તરફ શ્રદ્ધાળુઓનો અવિરત પ્રવાહ વહેતો જોવા મળ્યો હતો. શરૂઆતના 3 દિવસમાં 8 લાખથી વધુ ભાવિકોએ ભવનાથ મહાશિવરાત્રિનો મેળો માણી ભગવાન ભવનાથ મહાદેવના દર્શન કરી ધન્યતા અનુભવી હતી. રવિવારે રવેડીના દર્શન કરવા માટે ભવનાથમાં પગ મૂકવાની પણ જગ્યા મળવી મુશ્કેલ થઈ જાય એવી ભીડ થવાની શક્યતા નકારી શકાતી નથી. શિવરાત્રી મેળાના ચોથા દિવસે સ્વયંભૂ ભવનાથ મહાદેવ મંદિર ખાતે મહામંડલેશ્વર ઋષિ ભારતી બાપુએ ભવનાથ દાદાનું પૂજન કરી અને મહાશિવરાત્રિના મેળાનું મહત્વ પણ જણાવ્યું હતું. तेरे रास्ते पे मैं तो आंख मूंद के चला, तेरे नाम की जोत ने सारा हर लिया तमस मेरा. नमो नमो जी शंकरा, भोलेनाथ शंकरा, जय त्रिलोकनाथ शंभु हे शिवाय शंकरा. नमो नमो जी शंकरा, भोलेनाथ शंकरा, रुद्रदेव हे महेश्वरा. सृष्टि के जन्म से भी पहले तेरा वास था, ये जग रहे या ना रहे, रहेगी तेरी आस्था. क्या समय क्या प्रलय, दोनों में तेरी महानता महानता महानता. सीपियों की ओट में मोतियां हो जिस तरह, मेरे मन में शंकरा तू बसा है उस तरह.
मुझे भरम था जो है मेरा था कभी नहीं मेरा। अर्थ क्या निरर्थ क्या जो भी है सभी तेरा। तेरे सामने है झुका मेरे सर पे हाथ रख तेरा। नमो नमो जी शंकरा भोलेनाथ शंकरा जय त्रिलोकनाथ शंभु हे शिवाय शंकरा। नमो नमो जी शंकरा भोलेनाथ शंकरा रुद्रदेव हे महेश्वरा। ललाट पे भस्म है भुजाओं में वस्त्र बाघ छाल का है खड़ा पाँव में। प्यास क्या हो तुझे गंगा है तेरी जटाओं में जटाओं में जटाओं में। दूसरों के वास्ते तू सदैव ही जिया मांगा कुछ कभी नहीं तूने सिर्फ है दिया। समुद्र मंथन का था समय जो आ पड़ा द्वंद्व दोनों लोक में विषामृत पे था छिड़ा। अमृत सभी मैं बांट के प्याला विष का तूने खुद पिया। नमो नमो जी शंकरा भोलेनाथ शंकरा जय त्रिलोकनाथ शंभु हे शिवाय शंकरा। नमो नमो जी शंकरा भोलेनाथ शंकरा रुद्रदेव हे महेश्वरा। नमो नमो जी शंकरा भोलेनाथ शंकरा जय त्रिलोकनाथ शंभु हे शिवाय शंकरा। नमो नमो जी शंकरा भोलेनाथ शंकरा रुद्रदेव हे महेश्वरा। रुद्रदेव हे महेश्वरा। रुद्रदेव हे महेश्वरा। હું મહામંડલેશ્વર ઋષિ ભારતીજી મહારાજ જૂના અખાડા. મિત્રો, સૌ પ્રથમ જ્યારે સૃષ્ટિની રચના થઈ ત્યારે બ્રહ્માજીએ ભગવાન ભોળાનાથને વિનંતી કરી સૃષ્ટિની રચના તો થઈ પરંતુ ભાવનું દુઃખ આપ દૂર કરો. એટલે ભોળાનાથ કૈલાસમાંથી ફરતા ફરતા રેતાચલની ભૂમિ એટલે અત્યારની ગિરનારની તળેટીમાં આવ્યા છે. બન્યું એવું કે કૈલાસમાં ભોળાનાથનું આસન ખાલી જોઈ અને મા પાર્વતી આકુળ વ્યાકુળ થયા. દેવતાઓને વિનંતી કરી ભોળાનાથ ક્યાં છે, અને દેવતાઓ સહિત મા પાર્વતી જ્યારે ફરતા ફરતા એ ભવનાથની તળેટીમાં આવે છે ત્યારે મા પાર્વતીએ ધ્યાન લગાડ્યું છે અને સમાધિસ્થ બન્યા છે. સ્થૂળ સૂક્ષ્મ અને કારણના ત્રણ શરીરથી પર એ પોતાની તુર્ય અવસ્થામાં પહોંચ્યા અને કહેવાય છે વસ્ત્રોનું ભાન મા પાર્વતીને પણ નથી રહ્યું. અને એટલા માટે પણ આ વિસ્તાર વસ્ત્રા પથ ક્ષેત્ર કહેવાય છે. અને મા પાર્વતીનો ભાવ જોઈ અને ભગવાન ભોળાનાથ સ્વયંભૂ રીતે પ્રગટ્યા એટલે ભાવનાથ પણ કહી શકાય. અને એટલા માટે માનસમાં એમ કીધું છે કે કોટી જન્મ લગ રગડ હમારી વરવું શંભુનત રહું કુંવારી. આટલો અનન્ય પ્રેમ મા પાર્વતીને ભગવાન ભોળાનાથ પ્રત્યે હતો. એમની સ્મૃતિમાં ભાવનાથ મહાદેવ છે અને ભાવનું દુઃખ દૂર કરવા માટે ભોળાનાથ પ્રગટ્યા એટલે ભવનાથ મહાદેવ. તો મિત્રો, ભવનાથનો મેળો મને એમ લાગે છે કે આ પ્રથમ મેળો હતો જ્યારે મા પાર્વતી સહિત દેવતાઓ અહીંયા આવ્યા અને ત્યારબાદ સુભદ્રા હરણ થયું ને ત્યારે દ્વારકાવાસીઓ આવ્યા, એ બીજો મેળો હતો. અને 1919માં જ્યારે સરકારના ચોપડે રિપોર્ટ નોંધાયો છે કે 56,823 શ્રદ્ધાળુ ઉપસ્થિત રહ્યા હતા અને 24માં 12 લાખનો આંકડો. અને અત્યારે ભાજપ સરકારમાં મને લાગે છે કે 2019માં પ્રથમ મિની કુંભની જાહેરાત થયેલી ત્યારે સીએમ તરીકે વિજયભાઈ રૂપાણી હતા,
અને સાથે વિશ્વંભર ભારતી બાપુ, શેરનાથ બાપુ, IAS અધિકારી કમલનાથન હતા. તો આ બીજો કુંભ મેળો છે. ભાજપ સરકારમાં મિની કુંભ અને સરકારશ્રીએ સુંદર વ્યવસ્થા કરી છે. અને આપણે પણ શ્રદ્ધાની સાથે સ્વચ્છતાનું ધ્યાન રાખીએ, સ્વાસ્થ્યનું ધ્યાન રાખીએ અને મેળો માત્ર ભૌતિક પ્રદર્શન ન બને, પરંતુ આ મેળો છે આધ્યાત્મિકતા પ્રાપ્ત કરવા માટેનો અવસર છે. અને એટલા માટે ભવનાથનો મેળો એ માત્ર સુવિધા માટે નહીં પરંતુ સાધના માટે છે, વ્યવસ્થા માટે નહીં પરંતુ અવસ્થા પ્રાપ્ત કરવા માટે છે. માત્ર બહિર્યાત્રા નહીં પરંતુ અંતરયાત્રા કરવા માટેનો મેળો છે. અને એટલા માટે શાસ્ત્રમાં કીધું છે કે તત્વમસી સર્વમ ખલુદમ બ્રહ્મ. આ જે સૂત્રો આપણા વેદોના છે, ઉપનિષદોના, એને સિદ્ધ કરવા માટેનો અવસર છે. અને જે સ્થિતિ માં પાર્વતીની થઈ એવી સ્થિતિ દરેક જીવને થાય. અને શિવરાત્રિના પરમ પાવન દિવસે જ્યારે આદિ સૃષ્ટિની રચના કરી એ સ્મૃતિમાં પણ શિવરાત્રિ આપણે ઉજવીએ છીએ. શિવરાત્રિના દિવસે ભગવાન ભોળાનાથ અને મા પાર્વતીનો પ્રથમ જ્યારે વિવાહ થયો એ પ્રથમ એમ કહી શકાય કે પુરુષ અને પ્રકૃતિનું મિલન થયું અને આ સૃષ્ટિનો વિસ્તાર થયો છે. એટલે શિવરાત્રિ આપણે ઉજવીએ છીએ. તો દરેક જીવનો શિવ સાથે ભેટો થાય, ભીતરથી અદ્વૈતની પ્રાપ્તિ થાય એવી શુભકામના સાથે જય ભવનાથ. મારું નામ સાવિત્રીબા જાડેજા છે. અમે દોલતપરા જુનાગઢ થી આવીએ છીએ અને અમારા જામનગર થી મહેમાન આવ્યા હતા, એમને મેળો કરવા લઈને આવ્યા હતા અહીંયા જુનાગઢ. તો ભવનાથના મેળામાં મહાદેવના દર્શન કરાવ્યા ને અન્નક્ષેત્રથી સારું જમાડ્યું એમને અને સરસ લાગ્યું. મેળામાં ચાલીને આવ્યા, અમે ચાલીને આવ્યું જરૂરી છે બધાને, બહુ સારી છે. પ્રેરણાબેન ભાવેશભાઈ લખતરિયા, રાજકોટથી આવીએ છીએ. 3 વર્ષ થયા શિવરાત્રીનો મેળો કરવા આવીએ છીએ. ચોક્કસ બધાને આવવું જરૂરી છે મહાદેવના દર્શન કરવા. બહુ સરસની સુવિધા છે અને વર્ષમાં એકવાર આવવું જરૂરી છે મહાદેવને નમવા. એથી જ આપણે સહી. શિવરાત્રી મિની કુંભ મેળામાં શ્રી ગિરનારી અન્ન ક્ષેત્રમાં ભાવિકો પ્રસાદ લઈ ધન્યતા અનુભવી રહ્યા છે. મહાશિવરાત્રી મેળામાં ભાવિક ભક્તજનોને સ્નેહ ભાવ સાથે અન્ન ક્ષેત્રમાં ભોજન પીરસવામાં આવી રહ્યું છે. સૌરાષ્ટ્રની લોક સંસ્કૃતિમાં ભજન, ભોજન અને ભક્તિનું અનેરું મહત્વ છે. મહાશિવરાત્રી મેળા દરમિયાન ભવનાથ તળેટી ખાતે ભાવિક ભક્તજનોને આદર ભાવ, સ્નેહ ભાવ સાથે તમામ અન્ન ક્ષેત્રોમાં પ્રસાદી ભોજન પીરસવામાં આવે છે. ભવનાથ પોલીસ સ્ટેશન પાસે શ્રી ગિરનારી અન્ન ક્ષેત્રમાં મેળામાં આવતા ભાવિકોને નિઃશુલ્ક પ્રસાદ આપવામાં આવે છે. ધર્મ અને જાતિ જ્ઞાતિના ભેદભાવથી ઉપર રહીને સર્વ ધર્મ સમભાવ સમરસતાની ભાવના સાથે ભવનાથ ગિરનાર તળેટી ખાતે અન્ન ક્ષેત્રો ધમધમી રહ્યા છે. ગુરુ દત્તાત્રેય પીઠ, કમંડળ કુંડ, રાણપુર સ્થિત રાણેશ્વર મઠ અને જૂનાગઢના નગર દેવતા શ્રી ભૂતનાથ મહાદેવની ગાદીના મહંત મહેશગીરી બાપુના માર્ગદર્શનમાં શિવરાત્રી મેળામાં શ્રી ગિરનારી અન્ન ક્ષેત્ર કાર્યરત છે. તેમાં નિઃશુલ્ક ગરમા ગરમ દરરોજ અલગ અલગ નાસ્તો અને ચા તથા ભોજન પીરસવામાં આવે છે અને શિવરાત્રીના દિવસે ફરાળ કરાવવામાં આવે છે. શિવરાત્રી મેળાના ચોથા દિવસે આશાદીપ ચેરિટેબલ ફાઉન્ડેશનના દિવ્યાંગ બાળકોએ મહાપ્રસાદનો લાભ લીધો હતો. તેમજ શિવરાત્રી મેળામાં આવનાર ભાવિકો પણ શ્રી ગિરનારી અન્ન ક્ષેત્રમાં બહોળી સંખ્યામાં પ્રસાદ લઈ રહ્યા છે અને શ્રી ગિરનારી અન્ન ક્ષેત્રની સેવાને બિરદાવી રહ્યા છે. महादेव शंकर है जग से निराले, बड़े सीधे साधे बड़े भोले भाले. महादेव शंकर है जग से निराले, बड़े सीधे साधे बड़े भोले भाले. मेरे मन के मंदिर में रहते हैं शिव जी, ये मेरे नयन है उन्हीं के शिवाले. महादेव शंकर है जग से निराले, बड़े सीधे साधे बड़े भोले भाले. मेरे मन के मंदिर में रहते हैं शिव जी, ये मेरे नयन है उन्हीं के शिवाले. महादेव शंकर है जग से निराले, बड़े सीधे साधे बड़े भोले भाले.
बना लो उन्हें अपने जीवन की आशा, सदा दूर तुमसे रहेगी निराशा। बना लो उन्हें अपने जीवन की आशा, सदा दूर तुमसे रहेगी निराशा। बिना मांगे वरदान तुमको मिलेगा, समझते हैं वो तो हर एक मन की भाषा। वो उनके हैं जो उनको अपना बना ले। हो महादेव शंकर है जग से निराले, बड़े सीधे साधे बड़े भोले भाले। जिधर देखो शिव की है महिमा निराली, ये दाता है और सारी दुनिया सवाली। जिधर देखो शिव की है महिमा निराली, ये दाता है और सारी दुनिया सवाली। जो इस द्वार पे अपना विश्वास कर ले तो पल भर। શિવરાત્રીના મેળામાં ભોલેનાથ ગ્રુપ દ્વારા 24 કલાક અન્નક્ષેત્ર શરૂ કરાયું છે। ભવનાથ તળેટી ખાતે મહાશિવરાત્રીના ભવ્ય અને દિવ્ય મેળાના ચોથા દિવસે શિવ ભક્તિ આરાધના આગળ વધી હતી। સાધુ સંતો અને દિગંબર સંન્યાસીઓએ અલખની ધૂણી ધકાવી છે। દૂર દૂરથી ભાવિક ભક્તજનોનો પ્રવાહ સતત વધી રહ્યો છે। ગિરનાર અને ભવનાથ મહાદેવનો જયઘોષ થઈ રહ્યો છે। ગિરનાર તળેટી ખાતે માનવ મહેરામણ ઉમટ્યું છે। મેળા દરમિયાન તમામ અન્નક્ષેત્રોમાં પ્રસાદી ભોજન પીરસવામાં આવે છે। જય ભોલેનાથ ગ્રુપ દ્વારા 3 મોટા તહેવારોમાં અન્નક્ષેત્ર શરૂ કરવામાં આવે છે। લીલી પરિક્રમામાં પણ લાખોની સંખ્યામાં ભક્તો પરિક્રમા કરવા આવતા હોય અને તેમને ભોજન મળી રહે તેના માટે લાખા કોઠાની જગ્યા પાસે અન્નક્ષેત્ર શરૂ કરવામાં આવે છે। ત્યારે મહાશિવરાત્રીના મેળામાં પણ લાખોની સંખ્યામાં ભાવિ ભક્તો શિવ દર્શન કરવા આવતા હોય તેને પણ ભોજન પ્રસાદ મળી રહે તેને લઈને જય ભોલેનાથ ગ્રુપના સેજા ભગત દ્વારા તેમજ સેવકો દ્વારા અનેક અન્નક્ષેત્ર ચલાવવામાં આવે છે। દરરોજ બંને ટાઈમ અલગ અલગ વાનગીઓ બનાવી મેળામાં આવતા ભાવિકોને પીરસવામાં આવે છે। कल्पतरु पुण्य आत्मा प्रेम सुधा शिवना, हितकारक संजीवनी शिव चिंतन अविराम। पतित पावन जैसे मधु शिव रसना के बोल, भक्ति के हंसा ही चुगे मोती ये अनमोल। जैसे तनित सुहागा सोने को चमकाए, शिव सुमिरन से आत्मा अद्भुत निखरी जाए। जैसे चंदन वृक्ष को डसते नहीं है ना, शिव भक्तों के चोले को कभी लगे ना दाग। ओम नमः शिवाय, ओम नमः शिवाय। दयानिधि भूतेश्वर शिव है चतुर सुजान, कण कण भीतर है बसे नीलकंठ भगवान। चंद्रचूड़ त्रिनेत्रा उमापति विश्वेश। આજે એમ માનો કે 5 દિવસ જેવું થઈ ગયું, કારણ કે આ વખતે પબ્લિક વહેલી બહુ આવી। કારણ કે આ વખતે અમુક પબ્લિકને એવું હતું કે વાહનો કંઈ હાલવા નહીં દે, એટલે એક દિવસ પબ્લિક જુનાગઢની તો અગાઉ આવી ગઈ। એટલે અમારું નોઈમલેથી અમારે પબ્લિક આવે, નોઈમલેથી ધજા પડે ત્યારે પબ્લિક થાય, એટલે બદલે આ વખતે 8 બધી પબ્લિક થઈ ગઈ।
અને એ કાંઈ વાંધો નથી, બધાને લઈ દઉં એ બધું આપણે ખબર. તો હજી આ અનક્ષેત્ર તમે કેટલા દિવસ ચલાવવાના છો? હજી આ અનક્ષેત્ર છે એ એમ માનો કે 15 તારીખ સુધી હાલ છે, અને પછી અમારે તો એ માનો કે 16 તારીખ સુધી હાલ છે. 16 તારીખે રોંઢે બધું પૂરું થાય તો સુધી અમારું રાજ્યનું પીડ્યું છે એને સામાન બધું અમે 16 તારીખે હટકે. આમ તો 28 વર્ષ જેવું થયું, અને આમ તો હું 7 કરોડ તેજીના મેળા કરું, અને આ બધું કાયમ આનંદ વધતો જાય. પહેલાં આનંદ એના કરતાં વધારે છે. ત્યાં તો વધારે સેવા બહુ સારી હાલે, બહુ સારું હાલે. મને તો આનંદ નહીં છે, દુઃખ છે. એક બાજુથી બહુ સારું હાલે, કાંઈ વાંધો નથી, બસ બાકી બધું હાઈ ક્લાસ જ છે. જય ભોલેનાથ. જય ભોલેનાથ. એક નંબર બહુ મસ્ત મજા આવી, જમવાનો બહુ સરસ સુવિધા છે અને વાતાવરણ બહુ સરસ છે, અને ભવનાથના મેળામાં બધાને આવવું જોઈએ, જરૂર ને જરૂર આવજો બધા. જય ભોલેનાથ. હું કેશોદથી આવું છું. દર વર્ષે આ જય ભોલેનાથ ગ્રુપમાં એટલી બધી સેવાકીય પ્રવૃત્તિ થાય છે આ ક્ષેત્રની અંદર, તો એમાં હું દર વર્ષે સેવા આપવા આવી છું. ને આ વર્ષે પણ શિવરાત્રિની મેળામાં હું આજે અહીંયા જય ભોલેનાથ અન્નક્ષેત્રમાં હું સેવા આપી રહી છું. તેમજ તેના લીંબુ શરબત જે મહિલા મંડળ ચલાવે છે એમાં પણ મેં સેવા આપી. ખૂબ સરસ આ જય ભોલેનાથ અન્નક્ષેત્ર જે છે એ દર વર્ષની જેમ આ વર્ષે પણ ખૂબ સરસ પ્રસાદીની વ્યવસ્થા છે. આજે 11 છે તો એમને જે 11 રહ્યા હોય એમના માટે પણ એને અલગ વ્યવસ્થા કરી છે. તો ખરેખર આ જય ભોલેનાથ ગ્રુપ છે અન્નક્ષેત્રવાળા એ બધા જે કાર્યકરો છે અને ખરેખર એ ભાવથી એક લાગણીથી લોકોને જમાડે છે, અને ખૂબ સારી વસ્તુ અને દરેક વસ્તુમાં ચોખ્ખાઈ પણ એવી રાખે છે. તો આ બાબતે અમને ખૂબ સંતોષ છે, અને સાથે સાથે અમે પણ અહીંયા પ્રસાદી લઈએ છીએ અને અમને ખૂબ સરસ રીતે સાચવે છે. અમે અહીંયા સેવા કરવા આવ્યા છીએ તો ઘણા બધા લોકો મારી સાથે છે, તો એ લોકો એના ગ્રુપના બધા અમને ખૂબ સારી રીતે સાચવે છે, અને ખૂબ બધા બીજા અન્ય લોકોને પણ ખૂબ સારી રીતે જમાડે છે અને ભાવથી જમાડે છે. મહાશિવરાત્રી મેળાના ત્રીજા દિવસે ભાજપ પ્રદેશ પ્રમુખ જગદીશ પંચાલે ભવનાથની મુલાકાત લીધી હતી. તેઓ ગિરનાર દરવાજાથી ચાલીને ભવનાથ પહોંચ્યા હતા અને ભવનાથ મહાદેવના દર્શન કરી ધન્યતા અનુભવી હતી. બાદમાં કીર્તિદાન ગઢવી આયોજિત શિવોત્સવ અન્નક્ષેત્રની મુલાકાત લીધી હતી. આ તકે લોકગાયક કીર્તિદાન ગઢવીને ભાજપ પ્રદેશ અધ્યક્ષ જગદીશ પંચાલે શુભેચ્છા પાઠવી હતી. ભાજપના પ્રદેશ પ્રમુખે વહીવટીતંત્ર દ્વારા કરવામાં આવેલ મેળાની વ્યવસ્થાના પણ વખાણ કર્યા હતા અને જણાવ્યું હતું કે માત્ર ગુજરાત જ નહીં અન્ય રાજ્યોમાંથી લોકો મેળામાં આવી રહ્યા છે. પ્રદેશ અધ્યક્ષની મુલાકાતમાં તેમની સાથે શહેર ભાજપ પ્રમુખ ગૌરવભાઈ રૂપારેલિયા, ધારાસભ્ય સંજયભાઈ કોરડિયા સહિત ભાજપના આગેવાનો જોડાયા હતા. હર હર મહાદેવ. હિન્દુ સનાતન ધર્મનું આખું પર્વ જ્યારે ઉજવાઈ રહ્યું એવો આખો માહોલ આજે જુનાગઢ ભવનાથ તળેટી ખાતે છે. મિની કુંભ જેવું દ્રશ્યો આપ જોઈ રહ્યા છો. શિવરાત્રીના મહાપર્વની અંદર 5 દિવસ ચાલનારો આખો મેળો સમગ્ર ભારત વર્ષમાંથી સાધુ સંતો અહીંયા આવી રહ્યા છે. આપ જોઈ રહ્યા છો જે રીતે માનવ મહેરામણ માત્ર ગુજરાત નહીં ભારતના આજુબાજુના રાજ્યોમાંથી પણ આજે આ ભવનાથ તળેટી ખાતે દર્શન કરવા આવી રહ્યા છે અને આ મેળાનો લહાવો લેવા માટે ભગવાન શંકરના આશીર્વાદ લેવા માટે આવી રહ્યા છે. સાથે સાથે સાધુ સંતો તમામ હરિભક્તોને તમામ ભક્તોને આશીર્વાદ આપે છે. તમામ સામાજિક સંસ્થાઓ દ્વારા પણ ખૂબ મોટા ભંડારા ખોલવામાં આવ્યા છે. પ્રશાસન દ્વારા પણ ગુજરાત સરકાર દ્વારા, ગુજરાતના મુખ્યમંત્રી માનનીય ભૂપેન્દ્રભાઈ પટેલ દ્વારા, જુનાગઢ કોર્પોરેશન દ્વારા પણ ખૂબ સારી તૈયારીઓ કરવામાં આવી છે. અહીંના સ્થાનિક પ્રશાસન, સ્થાનિક ધારાસભ્યો, કાઉન્સિલરો, ભારતીય જનતા પાર્ટીનું તમામ સંગઠન દ્વારા પણ પ્રજાને કોઈ પણ જાતની મુશ્કેલી ના પડે એની સતત ખડા પગે ચિંતા કરી રહ્યું છે. અને હજારો ભક્તો એ સુખાકારી માટે સાધુ સંતો પર રાત દિવસ ભક્તિ ભાવમય થઈ અને પૂજા અર્ચના કરી રહ્યા છે. ફરીથી આપ સૌના માધ્યમથી સૌને હર હર મહાદેવ.
મહાશિવરાત્રી મિની કુંભ મેળામાં શ્રદ્ધાળુઓ માટે આરોગ્ય, સ્વચ્છતા અને પાણીની સુવિધાનું સુદૃઢ આયોજન કરાયું છે. પરંપરાગત મહાશિવરાત્રી મેળાને ચાલુ વર્ષે મિની કુંભ તરીકે ઉજવવામાં આવી રહ્યો છે. કલેક્ટર અનિલ કુમાર રાણાવસિયા અને કમિશનર તેજસ પરમારના માર્ગદર્શન હેઠળ જૂનાગઢ મહાનગરપાલિકા દ્વારા મેળામાં આવતા લાખો શ્રદ્ધાળુઓની સુવિધા માટે આરોગ્ય, સફાઈ અને પીવાના પાણીનું વ્યાપક આયોજન કરવામાં આવ્યું છે. મહાનગરપાલિકાના નાયબ કમિશનર જયેશ વાજાએ જણાવ્યું હતું કે ભવનાથ ક્ષેત્ર અને શહેરમાં વિવિધ સ્થળોએ આરોગ્ય સેવાઓ પૂરી પાડવા માટે 30થી વધુ મેડિકલ અને પેરામેડિકલ સ્ટાફ તૈનાત કરવામાં આવ્યો છે. ભારતી આશ્રમ પાસેની નાકોડા ભૈરવ હોસ્પિટલ 24 કલાક કાર્યરત છે, જ્યાં ઓક્સિજનની સુવિધા સાથે આ વર્ષે વેન્ટિલેટરની વિશેષ વ્યવસ્થા કરવામાં આવી છે. મહાશિવરાત્રીના મેળામાં પ્રથમ વખત ડોર ટુ ડોર કચરાનું કલેક્શન કરવામાં આવ્યું છે. રાત્રિ સફાઈ સહિત સતત 24 કલાક સફાઈ કામગીરી કરવામાં આવે છે. સ્વચ્છતા જાળવવા માટે 11 સેનેટરી ઇન્સ્પેક્ટર અને 210 સફાઈ કામદારો કાર્યરત છે. અન્ય ક્ષેત્રો અને આશ્રમોમાંથી કચરો એકત્ર કરવા 15 પિકઅપ વાહન, 6 ડમ્પર, ટ્રેક્ટર અને જેસીબી જેવા સાધનો દ્વારા દિવસમાં 2 વાર કચરો ડમ્પિંગ સાઇટ પર પહોંચાડવામાં આવે છે. પાણી વિતરણની વ્યવસ્થામાં 100થી વધુ કર્મચારીઓ જોડાયેલા છે. તમામ પાર્કિંગ સ્થળો પર 2000 લીટરની ટાંકીઓ મુકાઈ છે. વાહનો પ્રતિબંધ હોય તેવા રૂટ પર 15થી વધુ જગ્યાએ પીવાના પાણીના જગ અને શ્રદ્ધાળુઓના આરામ માટે બેઠક વ્યવસ્થા કરવામાં આવી છે. ભવનાથ વોટર ટ્રીટમેન્ટ પ્લાન્ટ ખાતે નવો આરો પ્લાન્ટ ઊભો કરી ત્યાંથી પાણીનું વિતરણ કરવામાં આવે છે. જૂનાગઢ મહાનગરપાલિકા દ્વારા 24 કલાક સતત મોનિટરિંગ કરી શ્રદ્ધાળુઓ માટે તમામ પાયાની સુવિધાઓ સુનિશ્ચિત કરવામાં આવી છે. રાજ્ય સરકારશ્રીના સૂચના મુજબ અને માનનીય કલેક્ટર સાહેબ અને કમિશનર સાહેબના સીધા માર્ગદર્શન નીચે ચાલુ વર્ષે શિવરાત્રિ મહાકુંભનું જે આયોજન થયું છે તેમાં જૂનાગઢ મહાનગરપાલિકા દ્વારા પાણી વિતરણ વ્યવસ્થાની કામગીરી કરવામાં આવે છે. આ પાણી વિતરણની વ્યવસ્થાની કામગીરીમાં લગભગ 100થી વધુ કર્મચારીઓ જોડાયેલા છે. તમામ પાર્કિંગો ઉપર પેગોડા મૂકવામાં આવેલા છે, જેમાં 2000 લીટરની પાણીની ટાંકી મૂકવામાં આવેલ છે. સાથે સાથે આ વખતે વાહનોને રિસ્ટ્રિક્ટ કરવામાં આવેલ હોવાથી સમગ્ર રૂટ ઉપર લગભગ 15થી વધુ જગ્યાએ પીવાના પાણી માટેના જગની વ્યવસ્થા કરવામાં આવેલી છે. અને એની સાથે સાથે જ એ જગ્યાએ લોકો આરામ કરી શકે, વિશ્રામ કરી શકે તેના માટે બેઠક વ્યવસ્થા પણ ચાલુ વર્ષે કરવામાં આવેલ છે. તેને રિફિલિંગ કરવા માટે ભવનાથ વિસ્તારમાં જે અમારો વોટર ટ્રીટમેન્ટ પ્લાન આવેલો છે ત્યાં એક આરઓ સિસ્ટમનો નવો પ્લાન્ટ જ ઊભો કરવામાં આવેલો છે, ત્યાંથી સમગ્ર જગ્યાએ પાણીનું વિતરણ કરવામાં આવે છે. તમામ જગ્યાએ લગભગ ભવનાથ વિસ્તારમાં 95થી વધુ 5000 લીટરની ટાંકીઓ ઇન્સ્ટોલ કરવામાં આવેલ છે. સાથે સાથે સમગ્ર વિસ્તારમાં એટલે કે ભવનાથ ક્ષેત્રમાં આવેલા અન્ય ક્ષેત્રમાં, ઉતારાઓમાં અને તમામ ધર્મશાળાઓમાં પાણી વિતરણ વ્યવસ્થા પાણીની પાઇપલાઇન દ્વારા પૂરી પાડવામાં આવે છે. જૂનાગઢ મહાનગરપાલિકા દ્વારા લગભગ 132 જેટલા ઉતારાઓની સાથે સાથે 85 જેટલા વન વિભાગના ઉતારાઓમાં પણ આ કામગીરી કરવામાં આવે છે. આ કામગીરી માટે અલગ અલગ 5 રિફિલિંગના સેન્ટર અમે નક્કી કરવામાં આવે છે, જ્યાંથી પાણી લઈ અને દરેક જગ્યાએ પહોંચાડવામાં આવે છે. કામગીરીમાં લગભગ 12થી વધુ ટેન્કરની વ્યવસ્થા કરેલ છે, જે રાઉન્ડ ધી ક્લોક જ્યારે પણ જરૂર પડે ત્યારે પાણીની વ્યવસ્થા માટે તત્પર હોય છે. અને 100થી વધુનો સ્ટાફ મેં આપને કીધું એ પ્રમાણે છે. અને સૌથી વધુ આ વખતે જે લોકોની આરોગ્ય માટે થઈને જે ચકાસણી કરવામાં આવે છે, તમામ જગ્યાએથી પાણીના નમૂનાઓ અત્યાર સુધીમાં લગભગ 200 જેટલા પાણીના નમૂનાઓ લેવામાં આવે છે અને 100% ક્લોરીયુક્ત પાણી લોકોને પૂરું પાડવા માટે પ્રતિબદ્ધ છીએ. અને આ કામગીરી જૂનાગઢ મહાનગરપાલિકા દ્વારા કરવામાં આવે. જૂનાગઢ શહેરમાં અલગ અલગ જગ્યાએ અને ભવનાથ ક્ષેત્રમાં જે અલગ અલગ જગ્યાએ આરોગ્ય સેવાઓ પૂરી પાડવામાં આવે છે, તેમાં લગભગ મહાનગરપાલિકાના 30થી વધુ લોકોને એટલે 30થી વધુના મેડિકલ પેરામેડિકલ સ્ટાફને એમાં ડ્યુટી ફાળવવામાં આવેલ છે. આ ઉપરાંત 24 કલાક માટે નાકોડા હોસ્પિટલ છે, નાકોડા ભૈરવ જે ભારતી આશ્રમની બાજુમાં આવેલ છે, ત્યાં ઓક્સિજન સિલિન્ડરની ઓક્સિજનની પણ વ્યવસ્થા છે.
સાથે સાથે આ વર્ષે ત્યાં વેન્ટિલેટરની સુવિધા પણ કરવામાં આવેલ છે અને સર્પદંશ માટેના ખાસ કરીને આ ભવનાથ ક્ષેત્ર છે એ ફોરેસ્ટમાં આવેલું હોવાથી સર્પદંશ અંગેના જો કોઈ જરૂરિયાત પડે તો એના માટે ઇન્જેક્શનની ઇમરજન્સીમાં પણ વ્યવસ્થા કરવામાં આવે છે. આજ દિન સુધી લગભગ 5711 જેટલા લોકોએ પોતે નાની મોટી જે દવાની જરૂર હોય કે એના માટે વિઝિટ લીધેલી છે અને એનો લોકોને સેવા પૂરી પાડવામાં આવેલ છે. સાથે સાથે આ વખતે જુનાગઢ મહાનગરપાલિકા દ્વારા દરેક ઉતારા મંડળમાં જઈ અને ત્યાં પ્રી હેલ્થ ચેકિંગ કરેલું છે. તમામ ઉતારામાં જઈને ત્યાંના જે સ્વયંસેવકો છે એનું, અને દરેક જગ્યાએ હેલ્થની એક કીટ આપવામાં આવેલી છે કે જેમાં નાના મોટા તાવ કે શરદી કે ઉધરસ કે એવું હોય તો એની કીટ છે એમને પૂરી પાડવામાં આવેલી છે અને તે લોકોને સમજૂત કરવામાં આવેલ છે. સાથે સાથે એ લોકોને તમામને CPRની તાલીમ પણ આપવામાં આવેલ છે કે ઇમરજન્સીના કિસ્સામાં લોકોને કદાચ કાર્ડિયાક એરેસ્ટ કે એવું થાય તો કઈ રીતના એને પ્રેશર આપીને એને પાછું બ્રીથિંગ થાય એવી વ્યવસ્થા ની કરવામાં આવે છે. લગભગ 10 જેટલી 108 એમ્બ્યુલન્સની વ્યવસ્થા છે. આ પ્રમાણે જુનાગઢ મહાનગરપાલિકા દ્વારા આ વખતે આરોગ્યને લગતી પણ અલગ અલગ સેવાઓ શરૂ કરેલ છે અને બધાને પૂરી પાડવામાં આવે છે. જુનાગઢ મહાનગરપાલિકા દ્વારા સફાઈની જે કામગીરી કરવામાં આવે છે તેમાં અંદાજે લગભગ 11 સેનેટરી ઇન્સ્પેક્ટર, 210 સફાઈ કામદારો સાથે આ કામગીરી સમગ્ર વિસ્તારની સફાઈની શરૂ કરવામાં આવેલ છે. ચાલુ વર્ષે અમારા દ્વારા લગભગ 15 જેટલા પિકઅપ વાહન અહીં રાખવામાં આવે છે અને દરેક જગ્યાએથી કચરો એકત્ર થાય તેવી વ્યવસ્થા જુનાગઢ મહાનગરપાલિકાએ કરેલી છે. આ કચરો અમે ત્યાંથી જે અન્ય ક્ષેત્રમાંથી અથવા તો આશ્રમોમાંથી થાય છે એ એકત્ર કરીને અત્રેનો ટ્રાન્ઝિટ પોઈન્ટ છે ત્યાં ભેગો કરીએ છીએ અને ત્યાંથી પછી દિવસમાં 2 વખત લિફ્ટ કરી અને ડમ્પિંગ સાઇટ ઉપર જુનાગઢ મુકામે પહોંચાડવામાં આવે છે. આ કામગીરી માટે લગભગ 6 ડમ્પર, ટ્રેક્ટર, લોડર, JCB આ તમામ વાહનોનો ઉપયોગ કરવામાં આવે છે. આ કામગીરીમાં સાથે સાથે DG નાકરાણીની એજન્સી છે એના દ્વારા પણ સફાઈની કામગીરી કરવામાં આવે છે અને તેનો કચરો પણ અમે એકત્ર કરી અને ડમ્પિંગ સાઇટ ઉપર લઈ જઈએ છીએ. આ વખતે રવાડીનો રૂટ આપ સૌ જાણો છો એમ થોડો મોટો કરેલો છે એટલે જુનાગઢ મહાનગરપાલિકા દ્વારા દર વર્ષે સફાઈ અને રૂટ ધોવાની કામગીરી કરવામાં આવેલી છે. તેના માટે લગભગ અમે 8 ઝોનમાં અલગ અલગ વ્યવસ્થા ગોઠવવામાં આવેલી છે. જે વ્યવસ્થા દ્વારા સમગ્ર રૂટની સફાઈ કરવામાં આવશે, ધોવામાં આવશે. હાલમાં આપ સૌ જાણો છો એમ કે 24 પાર્કિંગો નક્કી થયેલા છે. દરેક પાર્કિંગ ઉપર શૌચાલયની વ્યવસ્થા છે. જુનાગઢ મહાનગરપાલિકા દ્વારા ભવનાથ વિસ્તારમાં પણ 11 શૌચાલયો છે અને એ સિવાયના મોબાઈલ ટોયલેટ પણ મૂકવામાં આવેલ છે જેની રાઉન્ડ ધ ક્લોક સફાઈની વ્યવસ્થા કરવામાં આવેલ છે. હાલ સુધીમાં કોઈ પણ જગ્યાએ કોઈ પ્રશ્ન ઉપસ્થિત થયેલ નથી અને આ કામગીરી સતત 24 કલાક માટે સફાઈની અને તમામ વ્યવસ્થા શરૂ રાખવામાં આવેલ છે. મિની કુંભ મેળામાં મહાન વિભૂતિઓના દર્શનથી શ્રદ્ધાળુઓ ધન્ય થયા છે. હર હર મહાદેવના નાદ સાથે મહાશિવરાત્રિના મેળામાં લાખો ભાવિકો દર્શન કરવા માટે ઉમટી પડ્યા છે. ત્યારે સાધુ સંતો પણ પોતાના ધૂણા દખાવી શિવની આરાધનામાં લીન થયા છે અને આશ્ચર્યની વચ્ચે એક યુવતીએ અંતરની આત્માનો અવાજ સાંભળીને ભગવો ધારણ કરી લીધો અને દુનિયાથી અને સાધુ સંતોથી કંઈક અલગ પ્રકારની ચિલમ પ્રગટ કરવાની ખૂબી ધરાવે છે. તેથી તેને જોવા લોકોની ભીડ જામે છે. ઉત્તર ગુજરાતથી છેલ્લા 25 વર્ષથી મહાશિવરાત્રિ મેળામાં આવતા પૂજ્ય ત્રિવેણી ગિરીને ખબર છે કે ગાંજો પીવાથી નુકસાન થાય છે, પરંતુ જો અસલી અને ઓરિજિનલ હોય તો પ્રભુ સાથેની લગ્ન લગાવી દેશે અને તમે જે કંઈ પણ પૂછો તેના સત્ય જવાબો પણ તમને મળી રહેશે. ખંભા પાસે રાખી અને હાથને નાક પાસે સ્પર્શ કરાવી અને ચલમ પ્રગટાવવાની આપત્તિ જોવા લોકો એકઠા થાય છે. ખાસ કરીને યોગ સાધના દ્વારા અને ખૂબ જ પ્રેક્ટિસ પછી ગુરુના આશીર્વાદ થકી આ આવડત ઉપર સીધી અસર કરે છે. ખંભેથી યોગ પ્રાણાયામની ચિલમ પીવાની રીતને ચિલમ કા ઇલમ કહેવાય છે. સાધુઓ જે રીતે ચિલમ પીવે છે તે નશો કરવા માટે નહીં, પરંતુ પોતાના મનને વશમાં રાખવા માટે અને ધ્યાન યોગ કરી પોતાના મનને શાંત રાખી અને ઉગ્ર ન થાય તે માટે પીવે છે. चिलम चिलम तेरे लाखों इलम, चिलम चिलम तेरे लाखों इलम, चिलम चिलम तेरे लाखों इलम,
चिलम चिलम तेरे लाखों इलम, तोड़ दे बोतल छोड़ दे पीना, फेंक दे सारी रम। अरे बात पते की मैं कहता हूँ सुन मेरे हमदम, तू मार जरा एकदम फिर मिट जाएंगे गम। चिलम चिलम तेरे लाखों इलम, 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 चिलम चिलम तेरे लाखों इलम। चिलम में है रे बाबा चिलम में है, चिलम में है। दम 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 दमादम दमादम दम 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 दमादम लगा दम मार। मेरा नाम त्रिवेणी गिरी गुरु महेंद्र बलदेव गिरी नागा बाबा है। मैं उत्तर गुजरात से आ रहा हूँ। मैं तकरीबन 10-15 साल से महाशिवरात्रि मेला करता हूँ। ये चिलम का इलम क्या है? चिलम का इलम, इलम माने तो या जादू मानो या तो कोई ऐसा ध्यान योग मानो, उसको इलम बोले। चिलम का इलम तो कोई अलग अलग तरीके से सब चिलम पीते हैं, मती मती पीना ऐसे सब एक तरीके से चिलम नहीं पीते, अलग अलग तरीके से चिलम। वो योग साधना और गुरु महाराज का आशीर्वाद है। योग की साधना करके फिर गुरु महाराज का आशीर्वाद होवे तो वो सफल होवे। मैं तो ये बोलूँगा उन लोगों को चिलम नहीं पीनी चाहिए। एक बार लत लग गई तो फिर छोड़नी बड़ी मुश्किल होती है। और चिलम उन लोगों के वास्ते नहीं है। चिलम तो जो ध्यान योग में बैठना चाहता है, जो अपने मन मस्ती में मग्न रहना चाहता है, वो लोग चिलम पीते हैं। जैसे कि साधु संतों, उनको क्या कोई किसी की पड़ी है, उनको नहीं आगे पीछे कुछ नहीं, वो लोग चिलम पीते हैं क्योंकि उनकी सुरता वो भगवान के प्रति लगाने के वास्ते चिलम पीते हैं, अपने ध्यान में रहने के वास्ते चिलम पीते हैं। और ये युवा पीढ़ी आज की, उनको संसार में रहना है, गृहस्थ जीवन जीना है, सांसारिक मतलब व्यवहार निभाना है, उन लोगों को चिलम नहीं पीनी चाहिए। फिर तो वो कोई काम नहीं कर पावे कुछ। अगर चिलम की लत लग गई तो कोई काम नहीं कर पावे। क्या पता आप जो छोटे मतलब बचपन से जो पीते आ रहे हैं उनके वास्ते तो अपना कुछ नहीं कह सकते, और जो आज नई तरीके से पीना शुरू कर रहे हैं, जिनको चिलम हाथ में पकड़ने को आवड़े नहीं, चिलम पकड़नी आती नहीं है, फिर भी चिलम पीने के वास्ते बैठ जाते हैं। ऐसे युवा पीढ़ियों को मेरे नम्र विनती है कि वो कोई भी महात्मा के पास में चिलम ना पिए या अलग भी चिलम ना पिए तो अच्छा है। તો આ સાથે જ સમાચારોમાં લઈશું એક નાનકડો વિરામ। શું આપ આપના વાઈફાઈ બ્રોડબેન્ડ સર્વિસથી પરેશાન છો? તો અત્યારે જ કોન્ટેક્ટ કરો યુનિક બ્રોડબેન્ડનો। જી હા, જૂનાગઢનું એકમાત્ર ફાઈબર ટુ હોમ બ્રોડબેન્ડ જેમાં 40 Mbps થી 100 Mbps સુધી સ્પીડ મેળવો અને સાથે ફ્રી ટુ યુઝ 5G રાઉટર તો ખરા જ। તો રાહ શેની જુઓ છો? અત્યારે જ કોન્ટેક્ટ કરો। અમારું ઓફિસ એડ્રેસ નોંધી લેશો। U&Q કોમ્યુનિકેશન પ્રાઇવેટ લિમિટેડ, 5મો માળ, રિલાયન્સ મોલની ઉપર, ઓર્બિટ પ્લાઝા, ઝાંઝરડા રોડ, જૂનાગઢ। મોબાઈલ નંબર નોંધી લેશો 89800304899558008104 9099509070। અભિનંદન વેવાઈ, એ આજનો દિવસ આપણા માટે ખૂબ શુભ છે, કેમ કે તમારી દીકરી નિશા અને મારા દીકરા સંજુના લગ્નની તારીખ નક્કી થઈ ગઈ ને? હાજી હાજી પપ્પા, લગ્નની તારીખ તો નક્કી થઈ ગઈ, પણ લગ્ન માટેની જ્વેલરીઓ? સંજુ બેટા,
તારા દાદાજીના વખતથી ચોકસી હીરાલાલ મકનજીની જૂની પેઢી છે ને, એની સાથે આપણો વર્ષો જૂનો ઘરોબો છે, જે અત્યારે જય ભવાની જ્વેલર્સના નામે ફેમસ છે બેટા. જય ભવાની જ્વેલર્સ મતલબ ચોકસી બજાર જુનાગઢ? તમે પણ જય ભવાની જ્વેલર્સ સાથે? અમે ભલે રાજકોટના હોઈએ, પરંતુ જય ભવાની જ્વેલર્સ સાથે અમારો પરિવાર પણ વર્ષોથી સંકળાયેલો છે, જ્યાં છેતરાવાની કોઈ શક્યતા જ નથી. આને કહેવાય સોનામાં સુગંધ ભળી. વાવ બેટા, ચાલો આપણે સૌ જઈએ જય ભવાની જ્વેલર્સના શોરૂમ પર. તમે લોકો જઈ આવો, હું રસોઈ બનાવી રાખું. લક્ષ્મી, આપણા દીકરાના લગ્નમાં થોડા દાગીના તારા માટે થઈ જાય હે? ચાલો મમ્મી. ચાલો ચાલ બેટા. વ્યાજબી દામ, एक ज नाम જય ભવાની જ્વેલર્સ. तहेवार व्यवहार બંગડી વીંટી હાર, डिजाइन अपार જય ભવાની જ્વેલર્સ, જય ભવાની જ્વેલર્સ. એક્સક્લુઝિવ દાગીના ખરીદવા માટે વિશ્વાસપાત્ર એક જ નામ, જય ભવાની જ્વેલર્સ, ચોકસી બજાર, જુનાગઢ. વિરામ બાદના સમાચારોમાં ફરી સ્વાગત છે આપનું. ભારતીય આશ્રમ ખાતે ગિરનારી ગ્રુપ દ્વારા મેળામાં આવતા ભાવિકોને લાઈવ સ્ટીમ ઢોકળા પીરસવામાં આવે છે. ગિરનારની ગોદમાં હાલ મહાશિવરાત્રી મિની કુંભ મેળો ચાલતો હોય ત્યારે અનેક સંસ્થાઓ દ્વારા મેળામાં આવતા ભાવિક ભક્તોને ભોજન પીરસવામાં આવે છે. ત્યારે શહેરના ગિરનારી ગ્રુપ દ્વારા ભારતીય આશ્રમ ખાતે મેળામાં આવતા ભાવિકોને ભોજન પ્રસાદ મળી રહે તેને લઈ સવારથી રાત્રિના 1 વાગ્યા સુધી ગરમ ઢોકળા પીરસવામાં આવી રહ્યા છે. ગિરનારી ગ્રુપ દ્વારા રક્તદાન કેમ્પ, નિદાન કેમ્પ તેમજ જરૂરિયાતમંદ લોકોને રાશન કીટ પણ આપવામાં આવે છે. મેળામાં ચાલતા અન્ય ક્ષેત્રોમાં દરરોજ 3000થી વધુ લોકો પ્રસાદ લે છે અને 25થી વધુ કાર્યકર્તાઓ સેવા આપે છે. સમીર દત્તાણી, ગિરનારી ગ્રુપ શિવરાત્રિના મિની કુંભ મેળામાં ભવનાથ સ્થિત ભારતીય આશ્રમ ખાતે ગિરનારી ગ્રુપ દ્વારા દર વર્ષની જેમ અહીં વિવિધ પ્રકારની સેવાઓનું આયોજન કરવામાં આવેલું છે, જેમાં રક્તદાન કેમ્પ, મેડિકલ સેવાનો કેમ્પ, ફિઝિયોથેરાપિસ્ટ કેમ્પ તેમજ ભાવિક ભક્તજનો માટે લાઈવ ઢોકળાનું આયોજન કરવામાં આવેલું છે. એ સાથે સાથે સાધુ સંતો માટે વિવિધ પ્રકારની સેવાઓનું આયોજન કરવામાં આવેલું છે. રવેડીના દિવસે આવેલા યાત્રિકો માટે ફરાળી ચેવડાની વ્યવસ્થા કરવામાં આવેલી છે. આમ ગિરનારી ગ્રુપ આખું વર્ષ જેમ સેવા કરે છે એમ આવા શિવરાત્રિના ભવ્ય પર્વમાં પણ જુદી જુદી સેવાઓનું આયોજન કરેલું છે, જેમાં મોટી સંખ્યામાં ભાવિક ભક્તો લાભ લઈ રહ્યા છે અને સરસ મજાનું રક્તદાન કેમ્પ પણ ચાલી રહ્યો છે. અત્યારે દરરોજ સાંજે અમારું આ જે ઢોકળાનું આયોજન છે, આવતીકાલથી દિવસે પણ આયોજન છે. અત્યારે સાંજે 2000થી વધુ લોકોએ આ પ્રસાદીનો લાભ લીધેલ છે. આવતીકાલે આખો દિવસ છે એટલે વધારે લોકો લાભ લેશે. અને અહીંયા અમને ભારતી બાપુનો પણ ખૂબ હરિહરાનંદ બાપુનો પણ સાથ સહકાર મળી રહ્યો છે. એટલે ભારતીય આશ્રમના સાથ સહકારથી અમે આ સરસ મજાની સેવાકીય પ્રવૃત્તિઓ કરી રહ્યા છીએ. મહાશિવરાત્રીના મેળામાં અનેક અન્ય ક્ષેત્રો ધમધમી રહ્યા છે. છેલ્લા 33 વર્ષથી આસારામ બાપુ દ્વારા ભવનાથ તળેટીમાં બસ સ્ટેશન સામે મેળામાં આવતા ભક્તો માટે અન્ય ક્ષેત્ર શરૂ કરવામાં આવ્યું છે, જેમાં હજારોની સંખ્યામાં ભક્તો ભોજન પ્રસાદ લઈ ધન્યતા અનુભવે છે. ગિરનારની લીલી પરિક્રમા તેમજ મહાશિવરાત્રીના મેળામાં અન્ય ક્ષેત્ર શરૂ કરવામાં આવે છે. 150થી વધુ કાર્યકરો અન્ય ક્ષેત્રમાં સેવા આપે છે. કાર્યકર્તાઓ અન્ય ક્ષેત્રમાં આવતા ભક્તો માટે પૂરતી વ્યવસ્થા કરે છે. દરરોજ અલગ અલગ વાનગીઓ પીરસવામાં આવે છે. પરમ પૂજ્ય સંત શ્રી આસારામજી બાપુની પાવન પ્રેરણાથી આ છેલ્લા 35 વર્ષથી અમે આ અન્નક્ષેત્ર અહીંયા ચલાવી છીએ, જે જુનાગઢ ભવનાથ બસ સ્ટેન્ડ છે એની સામે એક્ઝેક્ટ શિવરાત્રી દરમિયાન 5 દિવસ તેમજ પરિક્રમા દિવસ 5 દિવસ અમે આ અન્નક્ષેત્ર ચલાવીએ છીએ. અને અહીં આવતા ભાવિક ભક્તજનોને કોઈ પણ નાત જાતના ભેદભાવ વગર ગરમા ગરમ શાક, શીરો, ખીચડી અને રોટલી ભોજન કરાવીએ છીએ.
બધા લોકો ભોજન કરી અને ખૂબ ખૂબ ધન્યતા અનુભવે છે અને પૂજ્ય બાપુનો જય જયકાર કરી અને જાય છે. અને આ વખતે શિવરાત્રીના મેળામાં મેયર શ્રી, કમિશનર શ્રી, કલેક્ટર શ્રી સાહેબે જે આયોજન કર્યું છે એ બહુ સારું આયોજન કર્યું છે. એમને ખૂબ ખૂબ ધન્યવાદ છે. આટલા 35 વર્ષમાં પહેલી વખત આવું આયોજન થયું છે. જે ટ્રાફિકની સમસ્યા, બીજી જે કંઈ સમસ્યા હતી એને બહુ જ સારી રીતે આ આયોજન કર્યું છે. કલેક્ટર સાહેબ, કમિશનર સાહેબ અને મેયરશ્રીનો ખૂબ ખૂબ ધન્યવાદ. આસારામજી બાપુ યોગ વેદાંત સેવા સમિતિ વતી ખૂબ ખૂબ એને અભિનંદન આપે છે. અમારા 120 લોકોનો સ્ટાફ છે જે બાપુના શિષ્યો છે. કોઈ પણ પગારદાર નથી. મોટા મોટા ઉદ્યોગપતિથી માંડી સરકારી કર્મચારીઓ ખંભે ખંભો મિલાવી અને આ અમારું અંશેત્ર 24 કલાક ચાલુ હોય છે. અને ખંભે ખંભો મિલાવી અમારા ગુરુદેવ બતાવેલા માર્ગ ઉપર અમે આ આયોજન કરીએ છીએ. મહાશિવરાત્રીનો મેળો રોજગારીનું પણ માધ્યમ બન્યો છે. મેળામાં નડિયાદ જિલ્લા ઉપરાંત મહારાષ્ટ્રથી પણ ટેટુ આર્ટિસ્ટ આવ્યા છે, જે ભાવિકોને કલાત્મક ટેટુઓ કંડારી આપે છે. નડિયાદના મીનાવાડાના ટેટુ આર્ટિસ્ટ વિજયભાઈએ જણાવ્યું હતું કે મહાશિવરાત્રીના મેળામાં પધારતા ભાવિકોને હર હર મહાદેવ, ઓમ, જય માતાજી વગેરે હેન્ડ રાઇટિંગ ઉપરાંત જુદી જુદી કલાત્મક ડિઝાઇન વગેરે બનાવી આપીએ છીએ. મશીન દ્વારા બનાવવામાં આવતું આ ટેટુઓ ગણતરીની મિનિટોમાં તૈયાર થઈ જાય છે. મેળામાં ડાકોરથી આવેલા અન્ય એક ટેટુ આર્ટિસ્ટે જણાવ્યું હતું કે ₹20થી શરૂ કરીને 2000 સુધીનું ટેટુ બનાવી આપીએ છીએ. વધુમાં એમ પણ કહ્યું હતું કે મહાશિવરાત્રીના મેળામાં સારી એવી રોજગારી પણ મળી રહે છે. મહાશિવરાત્રીના મેળામાં પધારતા ભાવિકોના હૈયે અનેરો ઉત્સાહ હોય છે. ત્યારે ખાસ જુદા જુદા આકર્ષણમાં ભાવિકો પોતાની શ્રદ્ધા અને પસંદગી મુજબના કલાત્મક ટેટુઓ હોંશે હોંશે બનાવડાવતા હોય છે. નામ છે, સ્ટાર છે, ડિઝાઇન છે, ઓમ છે, અલગ અલગ પ્રકારના કોઈ બી ટેટુ બનાવે છે. ટેટુ બનાવે છે અલગ અલગ પ્રકારના. વિજય, હું આવ્યો છું નડિયાદથી. શિવરાત્રીના મેળામાં અમે ટેટુ બનાવીએ છીએ. અમે બધા કોઈ બી પ્રકારના ટેટુ બનાવીએ છીએ. એ હર હર મહાદેવ, ગમે તે બીજું ટેટુ બનાવવું હોય તો બની જાય, માતાજીનું નામ લખવું હોય તો બની જાય. અમને અમારી રોજગારી મળી રહે છે. મહાશિવરાત્રી મેળામાં સમગ્ર રાજ્ય તેમજ ખાસ કરીને સૌરાષ્ટ્રભરમાંથી શ્રદ્ધાળુઓનો ધસારો વધી રહ્યો છે. ત્યારે એસટી વિભાગ દ્વારા મિની બસ તેમજ મોટી બસ સહિતની 500 જેટલા વાહનો દ્વારા સંચાલન થઈ રહ્યું છે. વિભાગીય નિયામક વી ડાંગરે જણાવ્યું હતું કે છેલ્લા 4 દિવસથી ભાવિકોનો ધસારો વધી રહ્યો છે. ત્યારે એસટી વિભાગ દ્વારા પરિવહનની સુવિધા વધારવામાં આવી છે. તેમણે જણાવ્યું હતું કે ગત વર્ષે 50 મિની બસ રાખવામાં આવી હતી, તેની જગ્યાએ આ વખતે 86 મિની બસ રાખવામાં આવી છે. જ્યારે જિલ્લામાંથી આવતી મોટી બસોની સંખ્યા ગત વર્ષે 280 હતી, જેને આ વખતે 330 કરવામાં આવી છે. તેમજ 70 વધારાની બસોનું પણ આયોજન કરવામાં આવ્યું છે. આમ કુલ 500 જેટલી બસોનું મહાશિવરાત્રી મેળાના સંદર્ભે સંચાલન થઈ રહ્યું છે. મહાશિવરાત્રી મેળામાં એક્સ્ટ્રા બસ સંચાલનના લીધે આજ દિન સુધીમાં એસટી નિગમને 80 લાખ રૂપિયાની આવક થઈ છે. આ બસ સેવાનો 1 લાખથી વધુ જેટલા ભાવિકોએ લાભ પણ લીધો હતો. ઉપરાંત બસ સ્ટેન્ડ ખાતે પણ યાત્રાળુઓ માટે વિશેષ સુવિધા ઉપલબ્ધ કરવામાં આવી છે. અહીં આરઓનું પાણી, સીસીટીવી, દિવ્યાંગો મહિલાઓ માટે ખાસ કરીને હેલ્પ ડેસ્ક શરૂ કરવામાં આવ્યું છે. વી ડાંગર, વિભાગીય નિયામક, એસટી જુનાગઢ. ખાસ ગત વર્ષની સરખામણીમાં સંચાલન ખૂબ સારી રીતે થઈ રહ્યું છે. વિશાળ સંખ્યામાં જ્યારે મુસાફરો આવી રહ્યા છે આ મિની મહાકુંભમાં, ત્યારે એસટી વિભાગ દ્વારા પણ પૂરતી વ્યવસ્થા કરવામાં આવેલી છે. આ વખતે આપણે ગત વર્ષે જે મિની બસ 50 મિની બસ હતી એમાં 35 બસનો વધારો કરી અને 85 મિની બસથી આપણે સંચાલન કરી રહ્યા છીએ. આ સાથોસાથ ગત વર્ષે 280 મોટી બસ હતી જે અલગ અલગ જિલ્લામાંથી મુસાફરોને લઈ આવતા હતા, એમાં પણ વધારો કરી અને 330 બસ કરવામાં આવેલી છે. આ ઉપરાંતની 70 વધારાની બસનું આયોજન કર્યું છે. એટલે આમ ઓલ ઓવર 500 બસથી આપણે સંચાલન કરી રહ્યા છીએ. ગઈકાલ અને આજ અત્યારે બપોર સુધીના આપણે આંકડા જોઈએ તો એસટી નિગમને 80 લાખ રૂપિયાની આવક થવા પામેલી છે. સાથોસાથ 1 લાખ અને 3000 જેટલા મુસાફરોએ એસટી બસની મુસાફરી કરેલી છે. એમાં પણ મુસાફરોમાં ખૂબ સારો ઘસારો છે. રૂટીન જે આપણી રૂટની બસ છે એમાં પણ અમદાવાદ છે, બરોડા છે, સુરત છે, ભુજ છે વગેરે જગ્યાએથી પણ યાત્રિકો વિશાળ સંખ્યામાં આવી રહ્યા છે.
એસટી નિગમમાં આ વખતે મુસાફરોને વિશેષ સુવિધા કઈ રીતે મળી શકે એના માટે પણ પૂરતા પ્રયત્ન કરવામાં આવેલ છે. બસ સ્ટેશન ખાતે પણ શુદ્ધ આરઓ પ્લાન્ટ મૂકવામાં પણ આવેલ છે. આ સાથે સીસીટીવી કેમેરા હોય, વાઘેશ્વરી પાર્કિંગ છે ત્યાં પણ સીસીટીવી કેમેરા છે. એક અન્નક્ષેત્ર પણ ખોલવામાં આવેલું છે જેમનો કોન્ટેક્ટ કરી અને ત્યાં લોકોને પ્રસાદી પણ મળી રહે છે. આ ઉપરાંત જે દિવ્યાંગ મુસાફરો અથવા મહિલા મુસાફરો છે તેનું વિશેષ ધ્યાન રાખી અને આ વખતે આપણે એસટીમાં એક નવતર પ્રયોગ એટલે કે મહિલા હેલ્પ ડેસ્ક ચાલુ કરવામાં આવેલું છે, જ્યાંથી એસટી નિગમના અમારા જે અને ક્લાર્ક કક્ષાની બહેનો, આ ઉપરાંત સમાજ સુરક્ષાના કર્મચારી અને પોલીસ વિભાગની બહેનો ત્યાં સાથે રહી અને મહિલા મુસાફરોને વિશેષ માહિતી પણ આપવામાં આવે છે. આ ઉપરાંત જો કોઈ પણ દિવ્યાંગ છે તો એમ સુલભ રીતે એમને એસટી બસમાં મુસાફરી કઈ રીતે કરી શકે અને જ્યારે વાઘેશ્વરી પાર્કિંગમાં ઉતરે છે ત્યારે ત્યાંથી પણ નિઃશુલ્ક જે રિક્ષાની આપણે વહીવટી તંત્ર તરફથી વ્યવસ્થા કરવામાં આવે છે, એટલે દિવ્યાંગોને કોઈ પણ જાતની મુશ્કેલી ના પડે અને જે ઓલ્ડ એજવાળા એટલે કે વૃદ્ધ લોકો છે એમને પણ આપણે વ્યવસ્થિત રીતે મુસાફરી થઈ શકે એનું પૂરતું આયોજન કરવામાં આવેલું છે. આ ઉપરાંત મુસાફરનો ઘસારો દિન પ્રતિદિન વધતો જાય છે એ ધ્યાને રાખી અને જે આપણે જુનાગઢ બસ સ્ટેશન છે ત્યાં ઓનલાઈન રિઝર્વેશન માટેનું એક કાઉન્ટર હોય છે, ત્યાં વધારાના 2 કાઉન્ટર પણ ખોલવામાં આવેલા છે. વિશેષ મુસાફરોની સગવડતા અત્યારે આપણે ડિજિટલ જોશું કે બધા લોકો ડિજિટલાઇઝેશન તરફ આપણે વળેલા છે, ત્યારે આપણી પાસે જે દરેક કંડક્ટર પાસે OTPL કંપનીના જે મશીનો છે એટલે કે 100% કોઈ પણ મુસાફરી જ્યારે કેશલેસ પોતાનું પેમેન્ટ કરવા માંગે તો QR કોડથી તે કેશલેસ પેમેન્ટ કરી અને પોતાની ટિકિટ સરળતાથી મેળવી શકે છે. ભવનાથ તળેટીમાં મહાશિવરાત્રી મેળાના પ્રથમ દિવસથી સંતવાણીની જમાવટ થઈ છે. ભારતીય આશ્રમ ખાતે સંતવાણીનું આયોજન કરવામાં આવ્યું છે. ભારતીય આશ્રમના મહંત હરિહરાનંદ ભારતી બાપુ સહિતના સંતોએ સંતવાણીનો લાભ લીધો હતો. નામી અનામી કલાકારોએ સંતવાણી પીરસી ભક્તોને તરબોળ કર્યા હતા. સંતવાણીમાં મોટી સંખ્યામાં ભક્તો ઉમટી પડતા જગ્યા પણ ટૂંકી પડી હતી. મહાશિવરાત્રીના મેળામાં શ્રદ્ધાળુઓને વાહન પાર્કિંગમાં કોઈ પણ પ્રકારની મુશ્કેલી ન પડે તે માટે જિલ્લા વહીવટી તંત્ર દ્વારા અભૂતપૂર્વ આયોજન કરવામાં આવ્યું છે. છેલ્લા 1 મહિનાથી વહીવટી તંત્ર, પોલીસ વિભાગ અને મહાનગરપાલિકાના સંયુક્ત સંકલનથી 25 જેટલા અદ્યતન પાર્કિંગ સ્થળો તૈયાર કરવામાં આવ્યા છે. મેળામાં વિશાળ જનમેદનીને ધ્યાને રાખીને પવિત્ર યાત્રાધામ વિકાસ બોર્ડ અને માર્ગ મકાન વિભાગના સહયોગથી પાર્કિંગના સ્થળો તૈયાર કરાયા છે. આ આયોજનને કારણે ટ્રાફિકની સમસ્યામાં નોંધપાત્ર ઘટાડો જોવા મળ્યો છે. પાર્કિંગ વ્યવસ્થા માટે વાહનનો પ્રકાર, ભાવિકોના ધસારાની ક્ષમતા સહિતની બાબતોને ધ્યાનમાં રાખીને પાર્કિંગ સ્થળ નક્કી કરવામાં આવ્યા હતા. મેળા દરમિયાન દરરોજ સરેરાશ 3 થી 4 લાખ લોકો ઉમટી પડતા હોય છે. લાખોની જનમેદની એકત્ર થતી હોય છે, ત્યાં વાહન પાર્કિંગ એ સૌથી મહત્વનું બની રહેતું હોય છે. ભાવિકોએ વાહન પાર્કિંગના થયેલા આયોજનને પણ આવકાર્યું હતું અને વહીવટી તંત્રની વ્યવસ્થાને બિરદાવી હતી.
માયાભાઈ આહિરના પુત્રએ મેળામાં કરેલા કારસ્તાનની તપાસનો ધમધમાટ શરૂ કરાયો છે. ગિરનારની ગોદમાં ચાલી રહેલા મહાશિવરાત્રિના મિની કુંભ મેળામાં વહીવટી તંત્ર દ્વારા આ વર્ષે વીવીઆઈપી કલ્ચરને દેશવટો આપવાના કડક દાવા કરવામાં આવ્યા હતા. જો કે લોક સાહિત્યકાર માયાભાઈ આહિરના પુત્ર જયરાજ આહિરે આ તમામ નિયમોના લીરે લીરા ઉડાડ્યા હોય તેવો વિડીયો સામે આવ્યો છે. જ્યાં મંત્રી IAS ચાલીને જાય છે ત્યાં જેલમાંથી છૂટેલો જયરાજ પ્રાઇવેટ લક્ઝુરિયસ ટેમ્પો ટ્રાવેલ લઈને આવે છે. લાખો ભાવિકો જ્યારે કિલોમીટરો સુધી પગપાળા ચાલીને મહાદેવના શરણમાં જઈ રહ્યા છે ત્યારે જયરાજ આહિર પોતાના મિત્રો સાથે ખાનગી ટેમ્પોમાં સવાર થઈને છેક ભવનાથ તળેટીમાં મોડી રાત્રે પહોંચતા ભારે વિવાદ સર્જાયો છે. જો કે આ મામલે કલેક્ટર અનિલકુમાર રાણાવસિયાએ તપાસના આદેશ આપ્યા છે. કડક વ્યવસ્થા હોવા છતાં જયરાજ આહિરની ખાનગી બસ જૂના અખાડા સુધી કેવી રીતે પહોંચી ગઈ? શું રસ્તામાં આવતી પોલીસ ચેકપોસ્ટ પર કોઈએ તેમને રોકવાની હિંમત ન કરી? આ પ્રશ્નો અત્યારે જૂનાગઢમાં ચર્ચાનો વિષય બન્યા છે. જયરાજ આહિરે પોતાના મિત્રો સાથે રાત્રિના સમયે ભવનાથમાં દર્શન કર્યા અને આ દરમિયાન તેમની ખાનગી બસ ત્યાં ઉભેલી જોવા મળી હતી. આ સમગ્ર ઘટનાનો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થતા જ લોકોએ તંત્રની બેધારી નીતિ સામે રોષ ઠાલવ્યો હતો. આપણે જોઈએ કે મહાશિવરાત્રિના જે મેળો ચાલુ થયો છે ત્યારથી આપણે જોઈએ કે વીઆઈપી કલ્ચરની વાતો થાય છે અને ખુદ જે ડેપ્યુટી CM છે હર્ષભાઈ સંઘવી એમણે એવું કીધું હતું કે કોઈ પણ વીઆઈપી કલ્ચરને અમે પ્રોત્સાહન નથી આપતા, અમે પણ ખુદ ચાલીને જઈ. ત્યારે આપણે જોઈએ કે હાલમાં જ એક સોશિયલ મીડિયામાં વિડીયો વાયરલ થયો છે કે જે કલાકારના પુત્ર છે, એમના મિત્રો છે, એ જે અર્બનિયા ગાડી છે જે કલેક્ટર શ્રી દ્વારા ફાળવવામાં આવી છે, જે એ ગાડીમાં એસી ગાડીમાં આપણે જોઈએ કે બેસીને તમામ લોકો સોશિયલ મીડિયામાં વિડીયો પણ વાયરલ કર્યો. ઠેઠ આપણે જોઈએ કે દત્ત ચોક સુધી એમને લઈ જવામાં આવ્યા છે. એમાં કોઈ અશક્ત કે વૃદ્ધ લોકો પણ નથી, યુવાનો છે. ત્યારે આપણે જોઈએ કે વીવીઆઈપી કલ્ચર કેટલું આપણે જોઈએ કે મેળામાં આપણે સોશિયલ મીડિયા મારફત આપણે જોઈ શકીએ કે ફોટો મૂકીને કેટલું વાયરલ થાય છે. અને આવું વીઆઈપી કલ્ચરના એવા પોકળ દાવાઓ થયા હતા કે કોઈ પણને ત્યાં સુધી નહીં જવા દે, બધાને ચાલીને જ જવાનું છે. ચાલીને રજડતા મેળામાં જાય છે. એટલે આપણે જોઈએ કે જે વાતો થાય છે સ્ટેજ ઉપરથી એવા ફાંકા ફોજદારી કરવામાં આવે છે કે વીઆઈપી કલ્ચર નથી, અમે નાબૂદ કર્યું છે, આ મેળામાં નહીં થવા દઈએ. તો આપણે જોઈએ કે કેટલા લોકો વીઆઈપી લોકો જે કલાકારો છે, એમના પુત્રો છે, એ એમના મિત્રો સાથે આપણે જોઈએ કે અર્બનિયા ગાડીમાં મોજથી મેળામાં આહાર વિહાર એસી ગાડીઓમાં કરી રહ્યા છે. ત્યારે ખરેખર આવા જે દાવાઓ થાય છે મેળામાં એ પોકળ સાબિત થયા. અને અમે પહેલા જ કીધું હતું કે આ લોકોના સગાવાલા 100% વીઆઈપી કલ્ચર ભાજપના લોકો જે છે અને મોટા વીઆઈપી લોકો છે એમના માટે જ આ તમામ સુવિધાઓ કરવામાં આવી છે. જે ગાડીઓ છે એમને, બાકી નાના લોકો, યાત્રિકો, ભાવિક ભક્તોને તો ચાલીને પગપાળા જ કરવાની. તો આ સાથે જ અંતે ફરી એક નજર કરીશું આજના મુખ્ય સમાચાર પર. મહાશિવરાત્રિના મેળામાં ભક્તિ અને ટેકનોલોજીનો અદ્ભુત સંગમ. ત્રણ દિવસમાં 8 લાખથી વધુ ભાવિકોએ માણ્યો મિની કુંભ મેળો. મિની કુંભ મેળામાં મહાન વિભૂતિઓના દર્શનથી શ્રદ્ધાળુઓ ધન્ય. અને માયાભાઈ આહિરના પુત્રએ મેળામાં કરેલા કારસ્તાનની તપાસનો ધમધમાટ. તો અત્યારે બસ આટલું જ. આવતીકાલે ફરી મળીશું. ત્યાં સુધી મને રજા આપશો. આપ જોતા રહો જૂનાગઢ મિરર ન્યૂઝ. નમસ્કાર. અભિનંદન વેવાય.
એ આજનો દિવસ આપણા માટે ખૂબ શુભ છે, કેમ કે તમારી દીકરી નિશા અને મારા દીકરા સંજુના લગ્નની તારીખ નક્કી થઈ ગઈ ને. હાજી હાજી. પપ્પા, લગ્નની તારીખ તો નક્કી થઈ ગઈ, પણ લગ્ન માટેની જ્વેલરીઓ? સંજુ બેટા, તારા દાદાજીના વખતથી ચોકસી હીરાલાલ મકનજીની જૂની પેઢી છે ને, એની સાથે આપણો વર્ષો જૂનો ઘરોબો છે, જે અત્યારે જય ભવાની જ્વેલર્સના નામે ફેમસ છે બેટા. જય ભવાની જ્વેલર્સ મતલબ ચોકસી બજાર જુનાગઢ? તમે પણ જય ભવાની જ્વેલર્સ સાથે? અમે ભલે રાજકોટના હોઈએ, પરંતુ જય ભવાની જ્વેલર્સ સાથે અમારો પરિવાર પણ વર્ષોથી સંકળાયેલો છે, જ્યાં છેતરાવાની કોઈ શક્યતા જ નથી. આને કહેવાય સોનામાં સુગંધ ભળી. વાવ બેટા, ચાલો આપણે સૌ જઈએ જય ભવાની જ્વેલર્સના શોરૂમ પર. તમે લોકો જઈ આવો, હું રસોઈ બનાવી રાખું. લક્ષ્મી, આપણા દીકરાના લગ્નમાં થોડા દાગીના તારા માટે થઈ જાય. હે ચાલો મમ્મી. ચાલો ચાલ બેટા. વ્યાજબી દામ, एक જ नाम જય ભવાની જ્વેલર્સ. તહેવાર વ્યવહાર બંગડી વીટી હાર, ડિઝાઇન અપાર જય ભવાની જ્વેલર્સ, જય ભવાની જ્વેલર્સ. એક્સક્લુઝિવ દાગીના ખરીદવા માટે વિશ્વાસપાત્ર એક જ નામ, જય ભવાની જ્વેલર્સ, ચોકસી બજાર, જૂનાગઢ. શું આપ આપના વાઈફાઈ બ્રોડબેન્ડ સર્વિસથી પરેશાન છો? તો અત્યારે જ કોન્ટેક્ટ કરો યુનિક બ્રોડબેન્ડ નો. જી હા, જુનાગઢનું એકમાત્ર ફાઈબર ટુ હોમ બ્રોડબેન્ડ, જેમાં 40 Mbps થી 100 Mbps સુધી સ્પીડ મેળવો અને સાથે ફ્રી ટુ યુઝ 5G રાઉટર તો ખરા જ. તો રાહ શેની જુઓ છો? અત્યારે જ કોન્ટેક્ટ કરો. અમારું ઓફિસ એડ્રેસ નોંધી લેશો. U&Q કોમ્યુનિકેશન પ્રાઇવેટ લિમિટેડ, 5મો માળ, રિલાયન્સ મોલની ઉપર, ઓર્બિટ પ્લાઝા, ઝાંઝરડા રોડ, જુનાગઢ. મોબાઈલ નંબર નોંધી લેશો 89800304899955800810 9099509070.